નર્મદા નદીમાં રાત્રે ગેરકાયદે ખનન 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો। ખાણ ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં મહી તેમજ નર્મદા નદીમાં ચાલતા ગેરકાયદે ખનન પર દરોડા પાડવાનો સિલસિલો ચાલુ રહ્યો છે। ગઈ રાત્રે કરજણ તાલુકાના નારેશ્વર પાસેના ફતેપુર નજીકથી પસાર થતી નર્મદા નદીની લીઝો પર દરોડા પાડીને 2.5 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઉલ્લેખનીય છે કે સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નદીમાં માઇનિંગ પર પ્રતિબંધ હોવા છતાં અનેક લીઝ ધારકો દ્વારા રાત્રે પણ બેફામ રેતી ખનન ચાલતું હોય છે। આ ખનન અટકાવવા માટે ગઈ રાત્રે ખાણ ખનીજની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। નારેશ્વર નજીક ફતેપુર પાસેથી પસાર થતી નર્મદા નદીમાં રાત્રે પણ મોટા પાયે ખનન થાય છે તેવી માહિતીના આધારે દરોડો પાડતા રેતી માફિયાઓમાં દોડધામ મચી ગઈ હતી। 3 લીઝો પર રાત્રિના સમયે ચાલતું ખનન અટકાવીને 5 એસ્ક્વેટર મશીન, 5 રેતી ભરેલા તેમજ 2 ખાલી ડમ્પરો મળી કુલ 7 ડમ્પરો સહિત ₹2.50 કરોડનો મુદ્દામાલ સરકાર હસ્તક લેવામાં આવ્યો હતો। ખાણ ખનીજની ટીમ દ્વારા રાત્રે જ લીઝની માપણી પણ કરવામાં આવી હતી। ફતેપુરમાં 3 લીઝો સુરતના કામરેજમાં રહેતા યતીન હર્ષદ પ્રજાપતિ તેમજ સુરતના અમરોલીમાં રહેતા મધુબેન ગેમાભાઈ ઓડ અને ગેમાભાઈ છીતુભાઈ ઓડના નામે હતી। સૂત્રોએ જણાવ્યું હતું કે ગેરકાયદે રેતીના ખનન બાદ હવે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। TV18 ન્યૂઝ નર્મદા।